मंच पर विराजमान अहीना प्रभारी मंत्री आदरणीय आनंदीबेन पटेल, मंत्री श्री प्रदीप सिंह जाडेजा, मेयर श्री कानाजीभाई ठाकोर, शहर भाजपा प्रमुख और धारासभ्य भाई श्री राकेशभाई शाह, रखियाना धारासभ्य भाई श्री वल्लभभाई काकड़िया, दसवजना धारासभ्य श्रीमान बाबूभाई, औडाना चेयरमैन श्री धर्मेंद्र भाई, स्टैंडिंग कमिटी चेयरमैन भाई श्री रसिक बोरा, डेप्यूटी मेयर कल्पनाबेन, भूतपूर्व मंत्री श्री कौशिक भाई पटेल, म्युनिसिपल पक्षना नेता डॉक्टर कमलेश पटेल, स्कूल बोर्ड चेयरमैन श्री मनुभाई रावल, एमपीएस चेयरमैन श्री प्रवीण भाई पटेल, बांधकाम समिति चेयरमैन मनुभाई, भूतपूर्व सांसद भूतपूर्व मेयर भावनाबेन, मंच पर विराजमान सर्वे महानुभावों, कॉर्पोरेशन सर्वे अधिकारीओ અને વિશાળ સંખ્યામાં પધારેલ ઉત્સાહી નાગરિક ભાઈઓ અને બહેનો, હવે આપણે બેમાંથી એક કામ કરીએ. તમે જો બધા મને જોવાનો પ્રયાસ કરશો તો કોઈને દેખાશે. એના બદલે સારું એ છે कि हमें ज्ञान છો ત્યાં સાંભળવાનો પ્રયાસ કરો અને આને આમ ઉલટું કરી દે આ સ્ક્રીનને એટલે દેખાય બધા. તમારી બધી મુશ્કેલીઓનો ઉપાય મારી પાસે છે. મિત્રો આજે કોર્પોરેશનમાં અનેક યોજનાઓનું લોકાર્પણ કરતો હું આ કાર્યક્રમમાં તમારી વચ્ચે પહોંચ્યો છું. ઇન્દ્રપુરીમાં રિક્રિએશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, ઓઢોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટેનું ઉદ્ઘાટન, रायपुर दरवाजा बाहर स्पोर्ट्स कॉम्प्लेक्स, जयशंकर सुंदरी हॉल ना नवा रंगरूप साथे आज अर्पण कर्યું. अमदावाद में एक उत्तम काम मित्रों थयुं छे. अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ની આપણી જે કચેરી હતી, જે સરદાર પટેલ ભવન હતું, એને આજે હેરિટેજ બિલ્ડિંગ તરીકે આપણે કન્વર્ટ કરીને એમાં અમદાવાદના ઇતિહાસની ઝાંખી ઉભી કરી. મને આમાં માટે થોડો વિલંબ થયો. એનું એક કારણ એ હતું કે અંદર ગયા પછી જોવામાં મને એવો રસ પડી ગયો, જાણવામાં એવો રસ પડ્યો કે પછી મને અસિતભાઈ કે સાહેબ મોડું થાય તો જલ્દી ચાલો. એના કારણે મારે વહેલા નીકળવું પડ્યું. પણ મારી વિનંતી છે શાળાના બાળકોને, નવજવાન મિત્રોને કે કેવો જાજરમાન ઇતિહાસ આપણા અમદાવાદનો છે, કેવા દસ્તાવેજો એ જરૂર જોવા જેવું છે. અને કોર્પોરેશનના મિત્રોને આ વિચાર આવ્યો. મેં તો ઘણી વાર શું થાય, નવું મકાન બને એટલે જૂનું તોડી નાખવું વિચાર આવે. એના બદલે વ્યવસ્થા માટે નવું મકાન પણ બનાવ્યું અને આ અમદાવાદના વારસાને સાચવવા માટે જૂના મકાનને હેરિટેજ મ્યુઝિયમ તરીકે ડેવલપ કરવાનો વિચાર કર્યો. એ રીતે કલા અને સંસ્કૃતિની જેમ જયશંકર સુંદરી હોલનું આજે ઉદાહરણ હતું, એ રીતે રવિશંકર રાવળ કલાગૃહ ત્યાં ઉપર ઉમાશંકર જોશીનો શતાબ્દી વર્ષ છે. ઉમાશંકર જોશીને યાદ કરીને એક નાનકડા સંસ્કૃતિ ભવનનું પણ ત્યાં આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને છેલ્લે આવ્યો છું આ પશ્ચિમ ઝોનના નવા વહીવટી સંકુલના ઉદ્ઘાટન માટે રાજમાતા વિજયારાજે સિંધિયાના નામ સાથે એક કુશળ વહીવટકર્તા એમના નામ સાથે જોડાયેલું છે.
રૂપિયાના કામોના લોકાર્પણ થયા. મિત્રો, કલ્પના કરી શકો છો, વિકાસ થાય, ચારે દિશામાં જ્યારે વિકાસ થાય ત્યારે એનો ધમધમાટ કેવો અનુભવાય છે એ આજે આ કર્ણાવતી નગરી જોડે. નહીં તો અમદાવાદ શહેર મિલોના ભૂગા બંધ થઈ ગયા હતા. 10 વર્ષ પહેલા એમ લાગતું હતું કે અમદાવાદની જે ડેડ સિટી, હવે અમદાવાદમાં પ્રાણ નહીં આવે, મિલો બંધ થઈ ગઈ, મજૂરો ભૂખે મરે. કોઈને આશા નહોતી કે અમદાવાદની અંદર નવો પ્રાણ આવી શકે. ભાઈઓ બહેનો, દસકો એવો ગયો છે, ગુજરાત સરકારની નીતિઓનું પરિણામ છે કે અમદાવાદ ફરી એકવાર ધબકતું થઈ ગયું છે. હમણાં 2 દિવસ પહેલા તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક સમાચાર વાંચ્યા. બીજા છાપાઓ કદાચ હવે છાપેલી આપણે આશા રાખવી. મિત્રો, એના બહુ મહત્વના સમાચાર અને પ્રત્યેક અમદાવાદીને ગર્વ થાય એવા સમાચાર. એક સર્વે થયો છે, ભારત સરકારે પણ એમાં યોગદાન આપ્યું છે. કેટલા લોકો એમ કહેતા હતા કે મોદી તો વાયબ્રન્ટ ગુજરાત કરે છે, મોટા મોટા ઉદ્યોગપતિઓનું કરે છે, નાના નાના ઉદ્યોગોનું શું, નાના નાના વેપારીઓનું શું. આવા જૂઠાણાની કાગા રોડ તમે ગયા 8 વર્ષથી સાંભળતા હશો. કેટલા નિવેદનજીવી નેતાઓનું એક કામ હોય, રાત્રે સુઈ જાય ત્યારથી વિચારે કે કાલે મોદીને ગાળ દેવા માટે કયો મુદ્દો લઉં. એ લોકોએ આટલો સમય તો ઈશ્વરનું ભજન કર્યું હોત તો એનો ઉદ્ધાર થઈ ગયો. સવાર સાંજ મોદી મોદી મોદી. એમણે કાલા રોડ બતાવી દીધેલી કે ગુજરાતનું આમ થઈ ગયું, તેમ થઈ ગયું. ભારત સરકારનો સર્વે એમાં બહાર પડ્યો છે અને એ એમ કહે છે કે નાના ઉદ્યોગો, નાના ધંધા, નાના વેપારીઓ માટે હિન્દુસ્તાનનું ઉત્તમમાં ઉત્તમ કોઈ શહેર હોય તો અમદાવાદ શહેર છે. પહેલો નંબર અમદાવાદનો અને પહેલા 10ની અંદર બીજો નંબર મળ્યો છે. 7મા સ્થાને સુરત શહેરને મળ્યો. એક તરફ કેવા જૂઠાણા ચાલે છે અને બીજી તરફ સત્ય જેવું પ્રકાશે છે એ દીવા જેવું દેખાઈ રહ્યું છે. મિત્રો, યુગ બદલાઈ ગયો છે. રાજનેતાઓએ સમજવું પડશે કે સામાન્ય માનવીને વિકાસ જોઈએ. સામાન્ય માનવીને એની સમસ્યાનું સમાધાન જોઈએ. એને રાજકીય આટાપાટામાં રસ નથી, એને ઉઠાપટકમાં રસ નથી, એને કોઈની બદગોઈમાં રસ નથી. એને તો વિકાસ જોઈએ છે અને ગુજરાતે વિકાસનો મંત્ર લીધો છે, વિકાસનો માર્ગ અપનાવ્યો છે અને વિકાસની નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવાનો સફળ પ્રયાસ કરીને આજે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. અને જ્યારે વિકાસ થાય ત્યારે સૌથી પહેલું કામ થતું હોય છે રોજગારીની તકો વધતી હોય છે. કેટલા લોકો એમ કહેતા હતા કે આ મોદી વાયબ્રન્ટ ગુજરાત ને ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ને દુનિયાભરના લોકોને ભેગા કરે છે, પણ આ તો બધું છાપામાં મોદીનો ખેલ છે એવું કહેતા. ભાઈઓ બહેનો, ભારત સરકારને હવાદાર પડ્યો છે. આ રોજ હવામાં દિલ્હી સરકારના ગાણા ગાય છે જે લોકો, એમની સરકારની વાત કરું છું. દિલ્હીની સોનિયાબેનની સરકારે પાડ્યો અહેવાલ એમ કહે છે કે સમગ્ર હિન્દુસ્તાનમાં રોજગારીને મળી છે આખા દેશમાં, એમાંથી 72% એકલા ગુજરાતમાં અને 28%માં આખો હિન્દુસ્તાન. શું કરો છો કોંગ્રેસના મિત્રો? અને એટલું જ નહીં, ફરક કેટલો. 2007માં
ગુજરાતમાં 1 લાખ કરતા વધારે લોકોને રોજગાર મળ્યો અને ગુજરાત પહેલા નંબરે આવ્યું. બીજા નંબર મહારાષ્ટ્રનો આવ્યો. રોજગારી કેટલા લોકોને? 8000. પહેલા નંબરને 1 લાખ, બીજા નંબરને 8000. आप विचार करो कि 72% 3 वर्ष 2007, 2008, 2009 3 વર્ષનો રેકોર્ડ ભારત સરકારે બહાર પાડ્યો છે. 72% નવજવાનોને ગુજરાતમાં રોજગાર મળ્યો છે. માત્ર 28%ના હિન્દુસ્તાન ચાલે. ભાઈઓ બહેનોને દિલ્હીની સત્તરને લલકાર કર્યો છે. નિવેદનબાજીમાંથી બહાર આવો અને વિકાસની સ્પર્ધા માટે બહાર આવો. થોડો ડર લાગે છે. આવી હોય દિલ્હીમાં આવી સરકાર હોય એવી રીતે ગભરાતી હોય મારે. મેં કહ્યું વિકાસ માટે સ્પર્ધાના મેદાનમાં આવો. વિકાસની સ્પર્ધાના મેદાનમાં આવો. તમારી પાસે આખું હિન્દુસ્તાન છે. દિલ્હીમાં આવડી મોટી સલ્તનત છે. અરબો ખરબો રૂપિયાના નાણાંના ઢગલા છે. નાણાં છાપવાનું કારખાનું તમારા હાથમાં છે. સર્વસત્તાધીશ તમે છો અને જ્યાં જાતની સીબીઆઈ અને પીબીઆઈ બધું તમારી પાસે છે. બધું છે. એક બાજુ તમે અને